ગુડ મોર્નિંગ. આજ કેટલામ દિવસ છે એ કંઈ યાદ ન, પણ આજ જાય છે અમે થેકડીથી વર્કલા. હા, અને એ રસ્તો બહુ જ લાંબો, બહુ જ. કેટલા વાગ્યાને ખબર છે? 9:30 પોણા 10 નીકળ્યા. અમે લોકો 4 વર્કલા પહોંચશું. એ પણ ટ્રાફિક બાફિક નહીં નડે તો. ત્યાં છે અમારે એક્ટિવિટી કાયાકિંગ છે. 2.5 કલાક જેવું છે એનો ટાઈમ. મતલબ અમે સનસેટ વાળો સ્લોટ બુક કર્યો. કાયાકિંગ કરી અને પછી ત્યાં મતલબ કાયાકિંગની અંદર કંઈક 12 એક્ટિવિટી હોય એ કરવાની જ બધી. અને પછી ત્યાંથી જાશું કોવાલમ. રાતના નીકળી જાઉં, કેમ કે મારો સ્ટે નથી વર્કલામાં, ખાલી એક્ટિવિટી માટે જ છે. જ્યાં બસ વર્કલાથી કોવાલમ 11-11:30 રાતના પહોંચશું. બધું છે. અને આજ જો અહીંયા ટી ગાર્ડન છે, અહીંયા આવ્યા. વેધર જો અહીંયા નેશનલ હાઈવે હાવ આવડાવે. ટચુકડા બધું છે. ટી ગાર્ડન બતાવું હમણાં. આવું છે ટી ગાર્ડન આખું. તડકો આવ્યો. તડકો જ રેલી જોવા મળ્યો. આજ આમ ત્રણેય ફૂલ ફોર્મમાં, કેમ કે કાલે એમ ગુજરાતી ખાઈ લીધું. લસણિયા બટેટાનું શાક ને રોટલી ને એવું. જો કેવો હરખાય. અહીંયા ફૂડની બહુ જ તકલીફ થાય, આપણને ન મળે. ફોટા પડાવી લઈએ તો ક્યાંક નીકળીએ બહાર. હું જઈશ છું કે 2-5 પડાવવા. વેધર બહુ મસ્ત છે. તડકો રેરલી મળે, અને આવે તો 5 મિનિટ આવે, પછી તડકો વયો જાય. આ બધા આવી રીતના જ છે. સ્પેસ વચ્ચે થોડીક સ્પેસ હોય, પાણી નીકળી જાય. વેધર મોલા બેન નડતી હતી, એને તો 2 ફોટા પડાવું નડતી હતી, એટલે હું એઠી બેસી ગઈ અહીંયા વચ્ચે. મને ફોટો સેશન પતે તો જાય આગળ. મેં હોમ ખાવાના 2 જ ફોટા પાડ્યા, 2 જ. એ પણ 2 જ પાડી દેતા એ લોકો. પછી કે તું 2 હતાર વાળા હશે ત્યારે બોલાવશું. હવે મને નહીં બોલાવે તો હું જઈશ, ફોટા પડાવીશ. અને નામ બહુ અટપટ હોય, યાદ રાખો. હવે અમે તો કેદીને રિપીટ કરીએ છીએ, એટલે અમને તો યાદ રહી ગયા. મસ્ત, મજા આવે ફરવાની. મજા જ આવે ઓબ્વિયસલી, પણ બેસ્ટ કીધું આમ તકલીફ થાય ફૂડની અને રસ્તાની. રસ્તા તો ઘણો મજા આવે. ઝીગ અને આમ 30-40 ડિગ્રી રસ્તા હોય આખા. આપણું કામ નહીં આમાં ગાડી હકાવે, ગમે એવી ડ્રાઈવર ભલે હોય. હવે આ 2 ફોટા પડાવી લઈએ તો હું જાઉં. ચાલુ થઈ ગયો. અરે એની લોકલ ડિશ ટ્રાય કરી, રાઈસ અને સબ્જી કે વોટેવર, મતલબ સાંભર સબ્જી. वो तो मुखवास बहुत करे तेरा ड्राई फ्रूट है वो यही रखा મસ્ત હતું. यार આ લોકો ગરમ પાણી પીએ. હા, આપણે છાશ પીએ ને એમ નો હોય. છાશ ન હોય, એમ ગરમ પાણી, એમ પ્યોર પાણી નો એમાં કંઈક હોય. અરે કલર ખાલી કલર ઓલો હોય. બાકી આપણી હોટલી હે ને ગરમ પાણી પીતા હતા બધા. હા, અમે તો પછી આ 7 અપ પીધું. આપણે તો એવું ન ભાવે. 7 અપ નો પાણી તો ન ભાવે હાવ ખાવા. એટલે પછી અમે તો 7 અપ ને એવું બધું કોલ્ડ ડ્રિંક મંગાવ્યું. મસ્ત હતું, ભાવ્યું મને તો. મને એવું હતું કે આમ બટકીએ નહીં તો સારું, પણ ન વાંધો આવ્યો. ગવારનું શાક હતું, ચોરીનું શાક હતું, ગવાર હતા, ચોરી હતી, વઘારેલ દહીં, હા, હળદરમાં વઘારેલું, બહુ બધું હતું. મસ્ત હતું. કિશનભાઈ ખાધું? કિશનભાઈ પેટ લગાવ દેવાય દાંત વાગે. મેં જ ઓછું ખાધું. આ બધે તો દાબો મેં એટલું. પાછું ટ્રાય કરશું.
કાલે અમે ભાઈ ગુજરાતી ખાઈને આમ ઈ જે સંતોષ થયો ભાઈ. ગુજરાતી જવું તો કાંઈ આપણે તો ઈ જ યાદ આવે 2 દી બહારનું ખાઈએ એટલે ત્રીજા દિવસે. પણ આ સરસ હતું. પાછું ટ્રાય કરશું એમ. હજી એક ઓલું આપણે ડોસા ટ્રાય કરા. ડોસા ઇડલી તો ડેઈલી હોય અહીંયા સવારે. જ્યાં જાય અહીંયા નાસ્તામાં ફિક્સ ઇડલી હોય ન હોય. ઇડલી એટલી બધી ન ભાવે તો વરસાદ તાર તો નહોતું ખાવું ને સતીશ? ચાખ્યું મેં ક્યાં ખાધું? આખી થાળી ભરીને ચાખ્યું. એ ચાખવાનું તો ટેસ્ટ ખબર પડે. બધા શાક ચાખેલા જતા ભાત પૂરા થઈ જાય. ના સબ્જી તો તે 3 વાર ઓર્ડર કરી હતી. એ તો ભાવે મકાવવું પડે ને તો ભાત વધે પડે. એવું ન હોય. કિસલાન પૂછે એને કેટલું કાલે એ કિશનભાઈ ભાઈ હા મસ્ત હતું. મસ્ત હતું ને આપણે પાછું 2 કિલો ભાત ખાઈ ગયો. પાછું આપણે ટ્રાય કરશું. પાછા આપણે હમણાં કોવાલામ ભૂગીને ટ્રાય કરશું. ના હવે ઢોસા ઇડલી નહીં મતલબ ઇડલી થી તો કંટાળી ગયા પણ ઢોસા ટ્રાય કરા. યસ ઢોસા સાંભાર ઇડલી ચટણી બીજો વોટરફોલ આવ્યો રસ્તામાં તો મસ્ત. 1 મિનિટ રોડ ક્રોસ કરી લો. પહેલા દિવસ આવ્યો તો ઈ ટાઈપનો જ છે. કેટલો મસ્ત. હવે અમે 2-4 ફોટા પાડી લઈએ. નીચે પણ ઉતરાય સાવ બાજુમાંથી. એટલે બહુ જ ઠંડી લાગે. 2-5 ફોટા પાડતા આવ્યા પછી નીકળી ગયા પાછા જાય. સેટ વાં સુધી છે ઉપર. આ 2 વયા ગયા મને મૂકીને. જરાક આવા સીન આવશે કેમ કે 2 ભેગું કરવું એ મારું કામ નતું. આમાં પડીશું મોઢું મારું ખુદ જાહે એટલે બેટર તો એક વસ્તુ કરું. મસ્ત છે આખું. તો અહીં નીચેથી બધા અમે લોકોએ અહીંયા ફોટોસ પાડ્યા. હાલો ગાઈસ વ્લોગ ઓકે. અમાર ધારીઓમાં ધારું મે આવે છે. કાંઈ આવવાનું હોય સતીશ આવ. તું ગઈ ને તમે ધારી. આ તો આખો આવવાનો રસ્તો હા ઓલા કુતિયાણા હેરીમાં તો નીકળી એના જેવો રસ્તો. હારે છે કઈ હારા ને એસ્થેટિક રસ્તો. કઈ એસ્થેટિક. આમાં કેટલી રાઈડ હોતી દીધી? 12. किशन भाई 4 तो एटलीस्ट एनी मर्जी थी करे कि 2 थे हफ्ता का. आपके पास तो कुछ ऑप्शन ही नहीं है. नहीं मेरे पास अब क्या ही बोलूं. मेरे पास नहीं है ऑप्शन अभी फिलहाल अवेलेबल कोई. आम कायाकिंग करवा जवाना. हमारे वाड़ा 4 वागे 10-15 मिनिटની વાર છે. હલો કોથરું કરાવ્યું છે અને સારો એક્સપિરિયન્સ થશે ને જો તો હું છે ને નામ ને નંબર બધું મેન્શન કરી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. મને કીધું નહીં કે વાત. હાલો હિંચકા જેવું છે ત્યાં ગયા 2 તો છે. પડવાના ધંધા. 1 મિનિટ ઉભો રાખજો ભાઈ. ઊભો નહીં રહ્યો ફટાફટ નીકળી જજો. આ માર દી અમે શરમ આવે હે વાગો વારો 4 તો વાગો દે ભલે જા इसको બહુ નહીં
ત્રાહો હોતો સતીશ તો ત્રાહ માંડા હું તો એ તકે ત્રાહ નિકાલ વિજય સ્પીડ બોટ લેના સ્લીપિંગ બ્યુટી સ્લીપિંગ બ્યુટી હું ને દાલ આપણો વારો જો મસ્ત છે મન તો આમ અડધું દેખાય અડધું કાળું જ દેખાય સેટઅપ હાલો ઈચકો ખાલી થયો પેટ વાહુથી જવાનું છે આમ અને આમ જવાનું છે જવાનું છે બધી જગ્યાએ હમણાં છે ને એક ભાઈ ક્યાં ગયા દેખાય ખબર નહીં મને નથી દેખાતું તડકો આવે ને એ બિચારા પડ્યા બોટ આખી ઊંધી વળી ગઈ કહી કે હું તેલ લેવા જાઉં મારો ફોન રહી ગયા અહીંયા એક ઓલું હોય શું કહેવાય એટલે ભાઈ હોય મતલબ ભેગા એમ વાંધો ન આવે બચાવી લે આપણે કિશનભાઈ ક્યાં ગયા એ મારે મસ્ત હે મજા આવે મને તો એવું હતું કે હું તો 2 મિનિટમાં થાકી જઈશ આના પેન્ડલ મારીને પેન્ડલ નહીં મતલબ આ વોટેવર જે આને કહેવાતું પેસેન્જર પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મજા આવે ને ઈશ્વરભાઈ ક્યાં ગયા તડકો થયો પણ ફોટા એટલા બધા નથી સારા આવતા વિડીયો તો ખબર ને એટલું બધું દેખાતું નથી ક્યાં ગયા ઓલા ભાઈ જો ઓલા ભાઈ પડ્યા હતા યસ આઈ એમ ફાઇન બધા ઘણા બધા છે જો અહીંયા છે અહીંયા ઘણાય છે ઓલી બાજુ ઘણાય છે એ સતીશ મારો ફોન એ બાય 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 કોટ માર લીધો કોટે તો હેવી ડ્રાઈવર વાહ પહેલેથી જતાનું ને હા એ વાહ આપણે જઈને ફોટા પાડીએ છાંયડામાં હારા ધીરે જઈને પાડીએ સતીશ તો આખી જો તો ઓલો ડમ આખી કરે અમારી કપલમાં તો શટ અપ આખને બધે મોજ પૂછવાનું હું વ્લોગ ઉતાર લઉં એમાં ગાડી આવે ચોલી સ્પીડ બોટ આવે આગળ હાકી નહીં ખાવ હું તો વ્લોગ ઉતારું આ જો કાઈ નથી આવડતી બોલ હે તો ઈ બે હરખી જાકે ગુજરાત ફોટા પાડવાનું કીધું હું ફોટા પાડી દે બહુ બધા હે જો આ બાજુ બહુ બધા આખું મસ્ત હે લોકેશન પાણી આજે થતું હોય ને આ તો બહુ મસ્ત લાગે એમાં સતીશ તું મને નાખવાનું હે સતીશ ચોકામાં કઈ થાય નહીં આ જેકેટ છે ઓલા ભાઈ છે અહીંયા જ ભાઈ અહીંયા ને ભાઈ બહુ દૂર છે ભાઈ પૂગતા પૂગે તો ઓલા ભાઈ માર બુડબુડી આવું જાય ન્યાય ફોટા નહીં આવે છે કાળા ચાલશે તો જાય તો ખરી આમાં વરસાદ આવે તો જે મજા આવે આહા હા ચુમ્મી મજા આવે ચુમ્મી ઓ ડ્રાઈવર ભૈયા રીધમ તોડ નાખે ડ્રાઈવર ભૈયા આલા કામ તમિલ में हां ब्रदर एक साइड से पकड़ के रहो आंटी वाला 8 मिनट बात है पासो डूबे जाए नहीं डूबे जो હવે તો ઓલા હાથે કરીને પાડ્યો બિચારાને
અમારા ગ્રુપ વાળા જે છે ને બધા અહીંયા છે. આ જો આ મને તો મારા ફોનની જ બીક લાગે કે મારા ફોનને કંઈ ન થઈ જાય તો સારું. આખું છે ને હલે આ. હાય કિશનભાઈ. બસ હવે ક્યાં જાવ? લેટ્સ ગો પાકિસ્તાન. અલે ઇસ્લા પોરબંદર. એ લોકો કે એની લેંગ્વેજમાં બોલે. કિસલો એનો દોસ્તાર છે. કિસલે એનું ઓલું પેડલ બચાવ્યું હતું ને એટલે. જો આ બે કપલ છે, ગુજરાતી જ છે આપણે, પણ બેંગ્લોર રહીએ છે. બધી પંચાયત ઠોકી લીધી. બહુ મસ્ત છે. તો છે હું હીરા જાવ. જો હવે આમાં દેખાતા હશે કેટલા બધા. હલે છોટું ગાડી ચલા. આ મોજ દરિયા હમણાં રાખે દીધા યાર રીધી. આમાં હાલતી ન તો મારાથી એટલી. ચારે સિટી માં રહેલો. સોપા રિવર્સ હા અહીં કર મારો ડ્રાઈવર કાચો પડે. જોતા આ કહે હાલ કિશનભાઈ કેમ આ તો નો મે નો પડી. મજા આવે મને મોરો મારી દીધી. મજા આવે 3 ફેરે ઠોકી. ઓલા મોટર અમારા ભાઈ પાણી પીવા જાય. મારો ખજી નો કેટલા હતું યાર ગયો યાર. યાર આ વિડિયો ઉતારેલી યાર કેમ ગાવું મારે. તમારી મમ્મીને જ મોકલી. સતીશ ધીરે યાર કોઈડો હાથી લઈને મારે મોર દેતો. જીત ગયે. કેટલા હે કેટલો રહે હવે વાહ સામે આજો. આ 360 વર્લ્ડ રેકોર્ડ બનાવે. જવા દે ને. કઈ બાબત आज को ब्रेस्ट स्ट्रोक सिखाता हूं बे इधर बैक ब्रेस्ट स्ट्रोक सिखाता हूं ब्रेस्ट स्ट्रोक भी आता भाई ऐसे स्ट्रोक. गुड इवनिंग. हम लोग को पहुंची गया અહીંયા અમારો સ્ટે હે અહીંયા. હું તો એટલી બધી નથી થાકી પણ કિશનભાઈ ને સતીશભાઈ બહુ થાકી ગયા એટલે હવે જોઈએ. મેં નાહી લીધો, નાહીને હું તો ફ્રેશ થઈ ગઈ. મને તો જો કે આમે એટલો બધો થાક નહોતો લાગ્યો. હવે એ બે ઉપર છે, ડિપેન્ડ કરે. એ બે બહુ થાકી ગયા એટલે મેં કીધું અહીંયા 5 જ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે બીચ, એટલે જો કદાચ જાશું તો જાશું, કાંઈ નક્કી નથી. એવું છે. કાયાકિંગમાં બહુ મજા આવી. મને તો બહુ મજા આવી સ્પેસ. જો કે એ બે નહીં મજા જ આવી ઓબ્વિયસલી, મને તો વધારે જ પડતી મજા આવી. પછી હવે કાલે સવારે મોર્નિંગમાં એવો પ્લાન છે કે અહીંયા જે પદ્મસ્વામી ટેમ્પલ છે અહીંયા પહેલાં સવારે જાય ઉઠીને વહેલા, અને પછી ત્યાંથી પછી કંઈક આગળનું વિચારશું શું કરવું છે. કાંઈ આઈડિયા નથી હજી. એવું બધું છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલ બીજો વ્લોગ સ્ટાર્ટ કરશું. ગુડ નાઇટ.